નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આવનાર એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે। ચાલો મિત્રો, આજે એક એજ્યુકેશનના નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે મળીએ। મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ મિત્રો, જેની અંદર પ્રકરણ 7 થી 12 ના આધારે એકમ કસોટી પૂછવામાં આવેલી છે। તો ચાલો મિત્રો પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીએ। નીચે આપેલા જોડકા જોડો એમ। તો પ્રથમ જોઈએ મિત્રો x રંગસૂત્ર, તેનો જવાબ આવશે 1 શુક્રકોશ। ત્યારબાદ xx રંગસૂત્ર, તેનો જવાબ આવશે 3 છોકરી। ત્યારબાદ xy રંગસૂત્ર, તો એનો જવાબ આવશે 4 છોકરો। ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ x અથવા y રંગસૂત્ર, તો એનો જવાબ આવશે અંડકોશ। ત્યારબાદ બી જોઈએ વીણા, તો તણાયેલી દોરી અથવા તાર। ત્યારબાદ શરણાઈ, તો હવાનો સ્તંભ। ત્યારબાદ ઢોલક, તો ખેંચાયેલી ત્વચા। અને ત્યારબાદ મંદિરમાં વપરાતો દંડ, તો ઘંટડીનો બહારનો પતરા જેવો ભાગ। ત્યારબાદ સીનું જોઈએ જોડકું આંબા પરથી સફરજનનું પડવું, તો ગુરુત્વાકર્ષણ બળ જવાબ આવશે 4 નંબર। ત્યારબાદ 2 ડોલ ઉચકવી, તેનો જવાબ આવશે 1 સ્નાયુ બળ। ત્યારબાદ 3 નંબર જોઈએ હોકાયંત્રની સોય પર લાગતું બળ, તો જવાબ આવશે બી ચુંબકીય બળ। અને 4 ખરબચડા રાસ્તા પર સાયકલ ધીમી થઈ જવી, તો જવાબ આવશે 3 ઘર્ષણ બળ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ માગ્યા મુજબ કરો। પ્રથમ પ્રશ્ન શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। તો એનો જવાબ જોઈએ મિત્રો, જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે, એટલે કે આ ધ્વનિ આપણે મનુષ્ય સાંભળી શકે છે। પરંતુ જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી હોય અને 20,000 હર્ટ્ઝથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી, માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે। એટલે 20થી 20,000ની વચ્ચે હોય જે મનુષ્ય સાંભળી શકે છે, આવી ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે। અને જે 20થી ઓછી અને 20,000થી વધારે હોય જે મનુષ્ય સાંભળી શકતા નથી, તો આવી ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ મિત્રો વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક વચ્ચેનો તફાવત આપો। તો જોઈએ વિદ્યુત સુવાહક જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દે છે તેને વિદ્યુતના સુવાહકો કહે છે। બીજું જોઈએ તો વિશિષ્ટ પરિસ્થિતિમાં કેટલાક પદાર્થોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય છે તેમને વિદ્યુતના મંદવાહકો કહે છે। વિદ્યુત સુવાહકના ઉદાહરણ જોઈએ તો કોપર અને લોખંડ। વિદ્યુત મંદવાહકનું ઉદાહરણ જોઈએ તો નળનું પાણી, લીંબુનો રસ। ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈએ સરકતું ઘર્ષણ બળ અને લોટણ ઘર્ષણ બળ વચ્ચેનો તફાવત આપો। તો સરકતું ઘર્ષણ બળ જોઈએ કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે। સરકતું ઘર્ષણ લોટર ઘર્ષણ કરતાં વધુ હોય છે। લોટન ઘર્ષણ બળની વાત કરીએ, જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ બળ કહે છે। લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે। ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રથમ કિશોર અવસ્થામાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? રોજ સવારે અને રાત્રે સ્નાન કરીશું, વારંવાર હાથ ધોઈશું, ગુપ્તાંગોને સ્વચ્છ રાખીશું, નખ વાળ કંપાવીશું વગેરે તકેદારી રાખીશું। પ્રશ્ન 2 જોઈએ ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન જો તમે ઘરની અંદર હોય તો તમે કઈ કઈ સાવધાની રાખશો? ટેલિફોનના તાર, જવાબ આવશે ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર વીજળી ત્રાટકી શકે છે, તેથી આ બધા સાથેનો સંપર્ક ટાળવો। 2 લેન્ડલાઇનનો ઉપયોગ કરવો નહીં, મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય। વહેતા પાણીનો સંપર્ક ટાળવા, નાહવાનું ટાળવું જોઈએ। ટીવી, કોમ્પ્યુટર જેવી વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ। વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય। તમારા ઘરમાં તમે કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો? તો ઘરમાં બળનો ઉપયોગ ખાવા પીવાના કામો, સફાઈ, કચરા પોતા, વાહન ચલાવવા, દોડવા, લખવા, વસ્તુ ઉચકવા, રસોઈ બનાવવા વગેરે માટે થાય છે। પ્રશ્ન 4 તમારા ઘરમાં હિંચકા કીચુડ અવાજ આવે છે તો અવાજ બંધ કરવા તમે શું પ્રયત્ન કરશો? અમારા ઘરમાં હિંચકામાં કીચુડ અવાજ આવે તો અમે હિંચકાના કડામાં તેલ અથવા ગ્રીસ લગાવીએ છીએ, કારણ કે તેલ અથવા ગ્રીસ નાખવાથી
કડાનું ઘર્ષણ ઓછું થઈ જાય છે અને અવાજ આવતો બંધ થઈ જાય છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટે કયા ઉપાય કરશો? હવાઈ જહાજના એન્જિનો, પરિવાર માટેના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ. ટીવી, રેડિયો, મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવું. વાહનોના હોર્નનો ઉપયોગ લઘુત્તમ કરવો. રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા વગેરે. ત્યારબાદ 6 પ્રશ્ન જોઈએ. તમારા ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગે છે તો આગ બુઝાવવા તમે શું કરશો? તો એનો જવાબ આવશે, જો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તો વિદ્યુત પુરવઠો કાપવો, એટલે સ્વિચ બંધ કરી દેવી. ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવો. પાણીનો ઉપયોગ ન કરવો, કારણ કે વીજળી સાથે પાણી સંકળાવાથી અરસપરસ શોક લાગવાની શક્યતા રહે છે. જો આગ કાબૂમાં ના આવે તો તરત ફાયર બ્રિગેડને કોલ કરવો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. પ્રશ્ન 1, ભૂકંપ શાથી થાય છે સમજાવો. તો એનો જવાબ આવશે, પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહે છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે, ત્યારે પૃથ્વીના પોપડામાં વિભોક્ષ ઉત્પન્ન થાય છે. આ વિભોક્ષ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ. ઘર્ષણ મિત્ર અને શત્રુ છે સમજાવો. ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે. ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને નોટમાં પેન કે પેન્સિલથી લખી શકાય છે. ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ઘર્ષણ શત્રુ છે. ઘર્ષણના ગેરફાયદા નીચે મુજબ છે. ઘર્ષણના લીધે વસ્તુ ઘસાઈ જાય છે. મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે. ત્યારબાદ 3 પ્રશ્ન જોઈએ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તેની ઉપયોગિતા જણાવો. જવાબ આવશે, વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગની ઉપયોગિતા: વસ્તુઓને ચળકાટવાળી બનાવવી, વસ્તુઓને કાટ લાગતી અટકાવવી, વસ્તુઓ પર પડતા ઉજરડાઓને રોકવા, ક્રિયાશીલ ધાતુઓથી બનેલી વસ્તુ પર ઓછી ક્રિયાશીલ ધાતુઓનું પડ ચડાવી તેને બગડતી અટકાવી, સસ્તી ધાતુઓ વડે બનાવેલા આભૂષણ પર ચાંદી અને સોનાનું આવરણ ચડાવી તેમને ભપકાદાર બનાવવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના કારણો લખો. કિશોરાવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે બને છે. તેનો જવાબ આવશે, કિશોરાવસ્થામાં છોકરાઓના અવાજમાં ફેરફાર આવે છે. આ સમયગાળામાં શારીરિક અને હોર્મોન ફેરફારની સાથે અવાજમાં પણ ભારે થાય છે. કંઠમણીનો વિકાસ થાય છે અને આથી અવાજ ઊંચો અને ભારે થઈ શકે છે. તરુણાવસ્થામાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે. ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી રાખવામાં આવે છે. તો જવાબ આવશે, પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે, તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ પર લાગે છે. પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે, તેથી ખભા પર થેલો સહેલાઈથી ઉંચકી શકાય છે. 3 પ્રશ્ન જોઈએ. લોખંડની ખીલીનો નીચેનો છેડો અણીદાર રાખવામાં આવે છે. તો એનો જવાબ આવશે, ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ શીર્ષ કરતાં ઘણું નાનું હોય છે. નિશ્ચિત બળ વડે ઓછા ક્ષેત્રફળવાળી સપાટી પર વધુ દબાણ પેદા કરી શકાય છે. તેથી આ લાકડાના પાટિયામાં ખીલીને તેના શીર્ષથી ઠોકવાના બદલે અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે ત્યારે ઓછા બળથી પણ ખીલી પર મોટું દબાણ લગાવવાથી સરળતાથી ખીલીને લાકડાના પાટિયામાં ઠોકી શકાય છે. 4 પ્રશ્ન. ભીના હાથે ઇલેક્ટ્રિક સ્વિચને અડવું જોખમકારક છે. તો જવાબ આવશે, વ્યક્તિના હાથ ભીના હોય અને તે ઇલેક્ટ્રિક સ્વિચને અડે તો ઇલેક્ટ્રિક સ્વિચમાંથી વિદ્યુત પ્રવાહ તેના શરીરમાં દાખલ થશે અને પરિપથ પૂર્ણ થવાથી તેને ઇલેક્ટ્રિક શોક લાગશે, જેના લીધે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. માટે પ્રશ્ન 5. દોડવીર ખીલીવાળા બૂટ પહેરે છે. તો જવાબ આવશે, ખીલીવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ વધી જાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. કેરમ રમતી વખતે કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવામાં આવે છે. તો કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે. પરિણામે
કૂકીઓ સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવેતે છે અને તેથી કૂકીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ. રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો જવાબ આવશે રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, કારણ કે તે પર્યાવરણ, સમાજ અને આરોગ્ય માટે ઘણા ફાયદાકારક છે. વૃક્ષો હવાની ગુણવત્તા સુધારે છે, તાપમાન નિયંત્રિત કરે છે અને માટીનું સંરક્ષણ કરે છે, તેમજ રસ્તાના સૌંદર્યને વધારીને આનંદમય વાતાવરણ બનાવે છે અને વધુમાં વૃક્ષો છાંયો આપે છે અને માનસિક તણાવ ઘટાડે છે. આથી રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. 8મા નંબરનો પ્રશ્ન જોઈએ. ઊંચી ઇમારતો પર વિદ્યુત વાહક રાખવામાં આવે છે. તો જવાબ આવશે ઊંચી ઇમારતો પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે. ઊંચી ઇમારતો પર રાખેલા વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે. વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટેલો હોય છે. ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજ ભાર જમીનમાં વહન પામે છે. આથી ઇમારતોને થતું નુકસાન અટકે છે. તેથી ઊંચી ઇમારતો પર વીજળીનો વાહક રાખવામાં આવે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે. બાથરૂમના નળ, રસોડામાં ગેસ બર્નર વગેરે પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. તો જવાબ આવશે બાથરૂમના નળ અને રસોડાના ગેસ બર્નર અન્ય ધાતુના સાધનો પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ પ્લેટિંગ ધાતુને સડાથી બચાવે છે અને ઓક્સિડેશન અને ઘસારા સામે રક્ષણ પ્રદાન કરે છે. આ ઉપરાંત તે સપાટીને ચમકદાર અને સ્વચ્છ બનાવે છે. તે ઘરની સૌંદર્ય વધારે છે. ક્રોમિયમ પ્લેટિંગ રાસાયણિક પદાર્થોથી પણ બચાવ કરે છે, જે ખાસ કરીને ભેજવાળી જગ્યાઓમાં ઉપયોગી છે. આમ ક્રોમિયમ પ્લેટિંગ ઉપકરણોને ટકાઉ, આકર્ષક અને લાંબા સમય સુધી ચાલુ રાખે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરીને નમૂનાનું નિર્માણ કઈ રીતે કરશો? તો જવાબ પહેલો પ્રશ્ન, રમકડાનો ટેલિફોન. પ્રવૃત્તિ: રમકડાનો ટેલિફોન બનાવો. 2 પેપર કપ લો. બંને કપના તળિયે એક નાનું કાણું સોયની મદદથી બનાવો. લગભગ 19 મીટર લાંબી જાડી દોરી, દાખલા તરીકે મીણિયાની દોરી લઈ શકો છો તમે. બંને કપના તળિયે આવેલા કાણામાંથી દોરીના બંને છેડાઓ પસાર કરીને ગાંઠ મારીને દોરીના જોડાણ બંને કપ સાથે વ્યવસ્થિત કરો. કપ તમારા કાન પાસે રાખો અને બીજો કપ તમારા મિત્રને આપો. તમારા મિત્રને બંને એટલું દૂર ખસવાનું કહો જેથી દોરી ખેંચાઈને સુરેખ અને કડક બને. તમારા મિત્રને કંઈક બોલવાનું કહો. તમારા કાન પાસે રાખેલ કપ મારફતે તમને તમારા મિત્રનો અવાજ સ્પષ્ટ સંભળાશે. અહીં ધ્વનિ દોરીમાં પ્રસરણ પામે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ રીતે પ્રવૃત્તિ કરીને આપણે જવાબ બનાવવાનો છે. ત્યારબાદ જોઈએ સાદું વિદ્યુત ટેસ્ટર. તો જવાબ આ રીતે આવશે. પદ્ધતિ: કોકટાઇલ ક્લિપ A અને B ની વચ્ચે સ્ક્રૂ ડ્રાઈવરના આગળના ભાગ કે સ્ટીલવાળા ભાગને જોડો અને તમારું અવલોકન જાણો. હવે સ્ક્રૂ ડ્રાઈવરના હાથાવાળા ભાગને કોકટાઇલ ક્લિપ A અને B ની વચ્ચે જોડો અને તમારું અવલોકન જણાવો. અવલોકન: ટોર્ચ બલ્બ પ્રકાશિત થાય છે. ટોર્ચ બલ્બ પ્રકાશિત થતો નથી. નિર્ણય: સ્ક્રૂ ડ્રાઈવરનો આગળનો ભાગ જે સ્ટીલનો બનેલો છે તે વિદ્યુતનું સુવાહક છે. સ્ટીલ વિદ્યુતનું સુવાહક છે. સ્ક્રૂ ડ્રાઈવરનો હાથાવાળો ભાગ જે પ્લાસ્ટિકનો બનેલો છે તે વિદ્યુતનો અવાહક છે. એટલે પ્લાસ્ટિક વિદ્યુતનું અવાહક. પ્રવૃત્તિ 1C: વિદ્યુત ટેસ્ટરની ચકાસણી કરવી. પદ્ધતિ: આકૃતિ Cમાં દર્શાવેલ જોડાણ માટે જો ટોર્ચ બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ઇલેક્ટ્રિક ટેસ્ટર કામ કરતું નથી. જેના માટેના કારણો નીચે મુજબ હોઈ શકે. કદાચ તાંબાના તારોનું જોડાણ ક્યાંકથી ઢીલું હોય, કદાચ બલ્બ ઉડી ગયો હોય, સેલ ઉડી ગયો હોય. હવે જો ઉપરની પરિસ્થિતિ સર્કિટની તપાસ કરતાં માલુમ પડે કે બધા જ જોડાણો ચુસ્ત છે તો પહેલાં બલ્બ બદલી નાખો. છતાં પણ જો બલ્બ પ્રકાશિત ન થાય તો સેલ બદલી નાખો. નિર્ણય: બનાવેલું ટેસ્ટર બરાબર કાર્ય કરે છે તેવું ત્યારે જ કહેવાય કે જ્યારે બલ્બ પૂર્ણ પ્રકાશિત થાય. નોંધ: આવા ટેસ્ટરનો ઉપયોગ હવે આગળની બીજી પ્રવૃત્તિઓમાં કરીશું. ત્રીજો પ્રશ્ન જોઈએ. સાદું સ્કોપ. સાધન સામગ્રી: જામની ખાલી બોટલ, કાર્ડબોર્ડનો ટુકડો, પેપર ક્લિપ, 4x1 સેમીની એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ, રિફિલ, પોલિથીન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, ફુગ્ગો, ઊનનું કાપડ. પદ્ધતિ જોઈએ. એક જામની ખાલી બોટલ લો. બોટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો. તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું એક છિદ્ર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો. લગભગ 4x1 સેમીની એલ્યુમિનિયમની ફોઇલ
ફોઇલની પટ્ટીઓ કાપો, તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે દાખલ કરો કે જેથી તે લંબ રૂપે રહે. આ રીતે ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર થયું. એક રિફિલને વીજભાર ભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈક અસર થઈ? શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત? હવે પેપર ક્લિપના છેડાને બીજા વીજભારિત પદાર્થો અડાડો. શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય? શું તમે સમજાવી શકો છો કે આ પટ્ટીઓ એકબીજાને આકર્ષિત કરે છે? અવલોકન: વીજભારિત રિફિલને પેપર ક્લિપના છેડાને અડકાડતા એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. 2. બીજા વીજભારિત પદાર્થો પેપર ક્લિપના છેડાને અડકાડતા આ જ રીતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. 3. આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા વાપરી શકાય. 4. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ આકર્ષિત થવાનું કારણ: વીજભારિત પદાર્થોનો વીજભાર પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ પર આવે છે. આ 2 પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ આકર્ષણ પામી પહોળી થાય છે. બધા જ વીજભારિત પદાર્થો અડકાડતા આમ જ બને છે અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાથી આકર્ષિત થાય છે. નિર્ણય: ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા વપરાય છે. મિત્રો, આજનો વિડીયો આપણે અહીં પૂરું થાય છે. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.